હેલો સ્ટુડન્ટ્સ, વિદ્યુત વિભાજનમાં આપણે વિદ્યુત વિભાજનનો માત્રાત્મક અભ્યાસ જોઈ ગયા, જેમાં આપણે ફેરેડેના નિયમો જોયા અને એના પરથી આપણને એવી માહિતી મળી કે તમે વિદ્યુતનો જથ્થો જેટલો વધુ પસાર કરશો, તમને નિપજો વિદ્યુત ધ્રુવો આગળ મળતી નિપજોનું પ્રમાણ એટલું જ વધુ હશે. આ લેક્ચરમાં આપણે વિદ્યુત વિભાજનનો ગુણાત્મક અભ્યાસ કરવાના છે. ગુણાત્મક અભ્યાસ અથવા તમે એને એમ પણ કહી શકો કે વિદ્યુત વિભાજન દ્વારા મળતી નિપજો કઈ કઈ હશે એની આપણે માહિતી મેળવવાના છે. આ લેક્ચર ખૂબ અગત્યનો છે અને મોટે ભાગે નીટમાં કે એવા ગુસ્સેટમાં MCQ આમાંથી જ આવે છે. તો આ ખૂબ અગત્યનો ટોપિક છે. ચાલો, વિદ્યુત વિભાજન કોને કહેવાય? તો જોઈ ગયા કે વિદ્યુત વિભાજન એ એવી પ્રક્રિયા છે કે જેમાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે. નોર્મલી થાય શું? વિદ્યુત વિભાજન એટલે તમે એવું કહી શકો કે એવી પ્રક્રિયા કે જેમાં આયનો શું પામે? ડિસ્ચાર્જ પામે. આયનો ડિસ્ચાર્જ થાય એટલે વીજભાર વિહીન થાય. શું થાય? વીજભાર વિહીન બને. ધારો કે આપણી પાસે આ એક પાત્ર છે. આ પાત્રને આપણે બેટરી સાથે કનેક્ટ કરી દીધું. બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે જે જોડાય એને આપણે શું કહેતા છે? એનોડ. અને બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે જે જોડાય તેને આપણે શું કહીએ? કેથોડ. અહીં કોઈક પદાર્થનું પીગલિત દ્રાવણ છે, જેમ કે એમાં આયનો છે A+, એમાં આયન છે A+ અને B-. ઓકે, હવે વિદ્યુત વિભાજનમાં શું થાય તે જોઈશું. ધન આયન પોતાના કરતાં વિરુદ્ધ વીજભાર ધરાવતા ધ્રુવ તરફ આકર્ષાય. પોતે ધન છે તો આ ઋણ છે, એનો મતલબ કે ધન તરફ આકર્ષાય એટલે જ તો આપણે ધન આયનને કેટાયન કહીએ, કારણ કે કેથોડ તરફ આયન વહન પામે. તો આ જશે કેથોડ પાસે અને ઋણ આયન પોતાના કરતાં વિરુદ્ધ વીજભાર ધરાવતા આયન પાસે જશે, ધ્રુવ પાસે જશે. એનો મતલબ કે ઋણ આયન પાસે જશે એટલે કે એનોડ પાસે જશે એટલે આપણે એને એનોડ કહેશું. હવે ત્યાં જઈને શું કરે? તો જઈને શું કરશે? એ કેથોડ પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારી પોતે તટસ્થ બની ગયો. મતલબ પોતાના પર જે વીજભાર હતો એ એણે ગુમાવી દીધો, એટલે કે ડિસ્ચાર્જ થઈ ગયો, એટલે કે વીજભાર વિહીન થઈ ગયો. અને આ શું કરશે? પોતાના પર જે ઋણ વીજભાર છે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરી ઇલેક્ટ્રોન કેથોડને આપી દેશે અને પોતે પાછો તટસ્થ થઈ જશે. કહેવાનો મતલબ એ થઈ ગયો કે વિદ્યુત વિભાજન એ ડિસ્ચાર્જ પ્રક્રિયા છે કે જેમાં આયનો પોતાના પરનો વીજભાર શું કરે છે? ગુમાવે છે. તો સિમ્પલ શબ્દમાં સમજીએ તો વિદ્યુત વિભાજન એ એક ડિસ્ચાર્જ પ્રક્રિયા છે. હવે આપણો મુદ્દો છે કે વિદ્યુત વિભાજન દ્વારા મળતી નિપજોનો આધાર કઈ બાબતો પર છે? તો 3 બાબતો પર છે. એક, બાહ્ય બેટરી દ્વારા પૂરું પાડેલા વિદ્યુત ચાલક બળ પર, એટલે કે બાહ્ય વિદ્યુત ચાલક બળ આના પર. બાહ્ય વિદ્યુત ચાલક બળ બાહ્ય બેટરી દ્વારા આપણે જે વિદ્યુત ચાલક બળ એટલે કે EMF પૂરો પાડ્યો છે એના પર આધાર રાખે, જેનો અભ્યાસ આપણે ફેરેડેના નિયમમાં કરી ગયા. આ અભ્યાસ કયો છે? માત્રાત્મક, કે જેટલો વિદ્યુતનો જથ્થો વધુ એટલી નિપજ વધારે. બરાબર? તો આ આપણે અભ્યાસ કરી ગયા છે. હવે બીજું લઈ લઈએ. બીજું છે વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ. વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ પર આધાર રાખીએ. હવે નોર્મલી વિદ્યુત ધ્રુવો 2 પ્રકારના છે. એક, વિદ્યુત ધ્રુવો કેટલા પ્રકારના આવે? 2 પ્રકારના. તો એક હોય છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો અને બીજા હોય છે સક્રિય વિદ્યુત ધ્રુવો. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો કયા છે તે પહેલાં જોઈ લે અને પછી કોને કેમ નિષ્ક્રિય કહેવામાં આવે તે પણ જોઈએ. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોમાં પ્લેટિનમ આવે, ગ્રેફાઇટ આવે. આપણે આટલા જ યુઝ કરવાના છે. સક્રિયમાં બધી જ ધાતુના આવી જાય, બધી જ ધાતુ. તમે સિલ્વર લઈ લો, ગોલ્ડ લઈ લો, કોપર લઈ લો, ઝિંક લઈ લો, એલ્યુમિનિયમ, બધી જ ધાતુના વિદ્યુત ધ્રુવો કેવા છે? સક્રિય વિદ્યુત ધ્રુવો. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો પ્રક્રિયામાં ભાગ લેતા નથી. ભાગ લેતા નથી મતલબ શું? વિદ્યુત ધ્રુવનું કામ હોય છે વિદ્યુત વિભાજનને ઇલેક્ટ્રિસિટી પૂરું પાડવાનું, મતલબ કે અહીં વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો.
તો પ્લેટિનમ અને ગ્રેફાઇટ એ વિદ્યુતના વાહક છે પરંતુ નિષ્ક્રિય છે, માટે એના પરમાણુ ના તો ઓક્સિડેશન પામે ના તો રિડક્શન પામે. એનો મતલબ કે આવો પ્રક્રિયાને સ્પેસ પૂરો પાડે, જગ્યા પૂરી પાડે કે બીજા આયનો આવી એની સપાટી પર ઓક્સિડેશન રિડક્શન પામી શકે, પરંતુ એ પોતે શું ન કરી શકે? રિડક્શન કે ઓક્સિડેશન કરી શકે નહીં. તમે કહેશો સર નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ જોઈતા હોય તો આપણે પ્લાસ્ટિક કે કાચ કેમ ન લઈ શકીએ? પણ પ્લાસ્ટિક કાચ વિદ્યુતના વાહક હોતા નથી. આપણે તો જોયું કે બેટરી દ્વારા વિદ્યુતનું વહન અહીં સુધી થવું જોઈએ. એ કામ વિદ્યુતના વાહક હોય તેવા જ પદાર્થ કરી શકે. પ્લેટિનમ ગ્રેફાઇટ કરી શકે. ઓકે, ચલો, પણ પોતે ભાગ લેતા નથી. એનો મતલબ કે એનો જે સળિયો હોય છે એ ના તો ઓક્સિડેશન પામે ના તો રિડક્શન પામે, માટે એના વજનમાં કોઈ ફેરફાર થતો નથી. ન તો એનું વજન વધે ના તો એનું વજન ઘટે. તો લખીશું કે તેમનું દળ બદલાતું નથી કારણ કે નિષ્ક્રિય છે, પ્રક્રિયામાં ભાગ લેતા નથી. હવે આમની વાત કરીએ. સક્રિય વિદ્યુત ધ્રુવ કામ તો વિદ્યુત ધ્રુવનું જ કરે છે, પરંતુ એવા છે કે પોતે પ્રક્રિયામાં ભાગ લે, પોતે ક્યાં તો ઓક્સિડેશન પામે કાં તો પોતાની સપાટીના સંપર્કમાં રહેલા આયનો રિડક્શન કરે. બરાબર, જેમ કે Ag છે તો Ag કાં તો ઓક્સિડેશન પામે અને જો એના સંપર્કમાં Ag પ્લસ આયન હોય તો તેનું રિડક્શન કરાવે. માટે એ જો ઓક્સિડેશન પામી શકે અને ઓક્સિડેશન પામે તો એના વજનમાં એનું દળ ઘટે, તેનું દળ ઘટે અને તેના સંપર્કમાં રહેલા આયનનું રિડક્શન કરે, આયનનું રિડક્શન કરે તો તેનું તે રિડક્શન પામીને જે ધાતુ બને તેના સપાટી પર જમા થાય, માટે તેનું દળ વધે. બરાબર, જોશું આપણે આ પણ જોશું. પણ એટલું યાદ રાખો કે સક્રિય હોય તો એના પરમાણુ પ્રક્રિયામાં ભાગ લે છે. બરાબર, તટસ્થ સ્વરૂપમાં હશે, ધાતુ હશે તો ઓક્સિડેશન જ પામે, પણ એના સંપર્કમાં આયન હશે, જેમ કે Agના સંપર્કમાં Ag પ્લસ આયન હોય તો તેનું રિડક્શન થાય, Auના સંપર્કમાં Au પ્લસ આયન હોય તો તેનું રિડક્શન થાય. વાત સમજ પડી? આયનો હોય તો રિડક્શન પામે સંપર્કમાં હોય અને ધાતુ પોતે ઓક્સિડેશન જ પામે. ચાલો, તો હવે બીજું એટલે કે વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ કહી શકો, તમે સાંદ્રતા પણ કહી શકો. વિદ્યુત વિભાજ્ય બે પ્રકારના છે. એક પીગલિત, બે પ્રકારના લઈ શકીએ આપણે, પીગલિત વિદ્યુત વિભાજ્ય અને બીજું જલીય વિદ્યુત વિભાજ્ય. વિદ્યુત વિભાજ્ય એટલે એવા કે જે વિદ્યુતનું વહન કરે. પીગલિત હોય, ધારો કે AB વિદ્યુત વિભાજ્યનો પીગાળું છું તો તેમાંથી મને A પ્લસ આયન અને B પ્લસ આયન જ મળે, A પ્લસ આયન અને B પ્લસ આયન જ મળે. તો અહીં જોઈ ગયા કે એનું રિડક્શન થાય, આ પ્રક્રિયા રિડક્શન છે અને આ પ્રક્રિયા ઓક્સિડેશન છે. તો એનું રિડક્શન થાય ને બીનું ઓક્સિડેશન થાય, એટલે બે જ નિપજ મળી શકે. બે જ શક્યતા છે, બીજી કોઈ શક્યતા ન રહે. પરંતુ જલીય હોય તો તેમાં A પ્લસ B છે, B માઇનસ B છે અને સાથે સાથે જલીય માટે પાણી પણ હોય છે અને પાણીમાં તમને ખબર છે H પ્લસ અને OH માઇનસ તો હોય જ છે. તો તેવા કિસ્સામાં શક્યતા વધી જાય છે, કારણ કે પાણી જે છે એ ઓક્સિડેશન બી પામી શકે અને રિડક્શન પણ પામી શકે, જે આપણે ફેરેડેના નિયમ પહેલાં આપણે જોઈ ગયા હતા. બરાબર, તો તેવા કિસ્સામાં નિપજ કઈ મળશે એનો આધાર આ બંનેની પ્રકૃતિ પર પણ આધાર રાખે છે. તો આ ખૂબ અગત્યની બાબત છે. હવે આપણે સ્પેશિયલ કોઈક વિદ્યુત વિભાજ્ય લઈ લઈએ કે જેનું વિદ્યુત વિભાજન કરી આપણે નિપજો મેળવીએ. ઓકે, પ્રથમ છે CuSO4ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. બે રીતે કરવાના છે. એકવાર કોપરના સક્રિય વિદ્યુત ધ્રુવો લઈને અને બીજી વાર પ્લેટિનમના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો લઈને. આપણે જોઈ ગયા કે સક્રિય અને નિષ્ક્રિય હોય તો નિપજ બદલાય છે. શું બદલાશે, કેવી રીતે બદલાશે તેની ચર્ચા કરવાના છે. ખૂબ અગત્યનું છે. બરાબર, ચલો, આ CuSO4નું જલીય દ્રાવણ છે. CuSO4નું જલીય દ્રાવણ હોય એટલે એનામાં Cu2 પ્લસ હોય, SO4 2 માઇનસ હોય અને જલીય દ્રાવણ છે માટે H2O હશે. સક્રિય વિદ્યુત ધ્રુવો લેવાના છે અને તે પણ કોપરના જ કહ્યા છે, તો આપણે બે વિદ્યુત ધ્રુવો લઈ લઈએ. બરાબર, અને બેટરી સાથે કનેક્ટ કરી દઈએ. બોલો બેટરીનો એનોડ કોણ બને? તો બેટરીના ધન ધ્રુવ સાથે જેને જોડવામાં આવે તે આપણો શું બનવાનો? એનોડ. અને જે ઋણ ધ્રુવ સાથે જેને જોડવામાં આવે તે શું બનશે? કેથોડ. ચલો, આટલો ખ્યાલ છે તમને. ઓકે, હવે જેવું વિદ્યુતનું વહન કરીશું
ક્યાં તો ઓક્સિડેશન, એક ધ્રુવ પર ઓક્સિડેશન થશે. ઓક્સિડેશન ક્યાં થાય? હંમેશા એનોડ, અને રિડક્શન ક્યાં થાય? હંમેશા કેથોડ પર. પ્રથમ આપણે ઓક્સિડેશન પ્રક્રિયા લેશું. ઓક્સિડેશન ક્યાં થશે? એનોડ પાસે. હવે સવાલ એ છે કે અહીં કેટલી ઓક્સિડેશન પ્રક્રિયાઓ શક્ય છે? તો અહીં ઓક્સિડેશન પ્રક્રિયા શક્ય છે. આ કોપરના જ છે, આ પણ કોપરનો જ છે. તો સક્રિય વિદ્યુત ધ્રુવ લીધા છે અને આપણે લખ્યું કે સક્રિય વિદ્યુત ધ્રુવ હંમેશા ઓક્સિડેશન પામે. તો અહીં કોપર ધાતુના વિદ્યુત ધ્રુવો શું કરશે? ઓક્સિડેશન પામશે. બરાબર. તો અહીં એનોડ પર એક જ પ્રક્રિયા શક્ય છે, બીજી કોઈ પ્રક્રિયા શક્ય નથી. જેમ કે કોપર જે સોલિડ છે એ CO2+ બનાવી 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. આ જ પ્રક્રિયા શક્ય છે. કેમ? તો કે સક્રિય છે અને ધાતુ હંમેશા ઓક્સિડેશન પામે. આપણે ધાતુની વાત કરતા છે, મેં આયનની વાત નથી કરી, ધાતુની વાત કરી છે. ક્લિયર? ચલો હવે રિડક્શન પ્રક્રિયા જોઈએ. રિડક્શન પ્રક્રિયા કેટલી શક્ય છે? જે ક્યાં થશે? કેથોડ પાસે. અને એમાંથી કઈ પોસિબલ છે તે જોશું. ચલો, રિડક્શન થઈ શકે Cu2+નું. બરાબર. આયનો રિડક્શન પામે, ઓક્સિડેશન પામે. Cu2+નું રિડક્શન થઈ શકે. બરાબર. તો Cu2+ 2 ઇલેક્ટ્રોન સ્વીકારી શું બનાવશે? Cu બનાવશે. હવે આનો રિડક્શન પોટેન્શિયલ કેટલો છે? એનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય, રિડક્શન પોટેન્શિયલનો ઉતરતો ક્રમ અને ઓક્સિડેશન પોટેન્શિયલનો ઉતરતો ક્રમ જેની જરૂર છે એટલા જ લખેલા છે. Cuનું વેલ્યુ જો કેટલી આપેલી છે? 0.34 વોલ્ટ. ઓકે, ચલો Cuની વેલ્યુ કેટલી આપેલી છે? 0.34 વોલ્ટ. ચાલો, આ એક પોસિબલ છે. હવે બીજું કયું પોસિબલ છે? SO4 તો ઓક્સિડેશન પામે. ઋણ વીજભાર હોય તે એનો તરફ જાય, એનો તરફ ઓક્સિડેશન થાય, પણ એ પામશે નહીં, કારણ કે અહીં આપણી પાસે કોણ છે? સક્રિય છે, અને સક્રિય હંમેશા ઓક્સિડેશન પામે, બીજાનો ચાન્સ લાગે જ નહીં. એટલે આ તો નીકળી જ જાય. ઓપ્શન રહ્યો H2O. હવે H2Oનું રિડક્શન થઈ શકે. યાદ કરો, રિડક્શન માટે આપણે કેવી રીતે અલગ કરતા હતા? H+ અને OH- લાસ્ટ લેક્ચરમાં ધ્યાનથી જોઈ લેજો. બરાબર. રિડક્શન એટલે ઇલેક્ટ્રોન સ્વીકારવું. આ H+ ઇલેક્ટ્રોન સ્વીકારે શું બનાવે? H2 અને 2OH- H2 બનાવશે અને 2OH- થશે. એનો રિડક્શન પોટેન્શિયલ આપણને છે, આપણી પાસે છે, જો લખેલો છે. કેટલો છે? જેની જરૂર છે તે લખેલા જ છે. કેટલા છે? 0.83. હવે તમે કહો આ બેમાંથી કઈ શક્ય છે? તો એક વસ્તુ યાદ રાખો, જેનું રિડક્શન પોટેન્શિયલ વધુ હોય, યાદ જ છે કે રિડક્શન વધુ તેનું શું થશે? રિડક્શન થાય. અને ઓક્સિડેશન વધુ તેનું ઓક્સિડેશન થાય. જો બંને અલગ અલગ લઈએ તો. બરાબર. આ તમને ખ્યાલ જ છે. તો એનો મતલબ એ થઈ ગયો કે આમાં રિડક્શન પોટેન્શિયલ કોનો વધારે છે? કોપરનો. માટે આ પ્રક્રિયા શક્ય છે, પણ આ થશે નહીં. તો તેવા કિસ્સામાં કુલ પ્રક્રિયા શું થશે? બરાબર. કુલ પ્રક્રિયા તમે જોઈ શકો છો, સરખું સામે કેન્સલ થાય. એટલે કોપર સોલિડ. બરાબર. સરખું સામે કેન્સલ થાય. પછી બચે શું? ખાલી કોપર સોલિડ બચ્યો. આ શું? કોપરમાંથી કોપર બને. Cu કેન્સલ, ઇલેક્ટ્રોન કેન્સલ. પરંતુ યાદ રાખો, આ કોપર એનોડનો હતો, જ્યારે આ કોપર ક્યાં જમા થયો? કેથોડ પર. એટલે એકચ્યુઅલમાં શું થયું કે અહીંથી કોપરનું ઓક્સિડેશન થાય, જે દ્રાવણમાં જશે, અને આ જે Cu2+ છે એ રિડક્શન પામી આની સપાટી પર જમા થવા લાગશે. તો એવું કહી શકાય કે આ જે એનોડ છે એ ધીમે ધીમે ખવાતો જશે, એનું વજન ઘટતું જશે, અને આ જે કેથોડ છે એના પર Cu જમા થતા હોવાથી ધીમે ધીમે એનું વજન શું થશે? વધતું જશે. આને જ આપણે ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે કે ઢોળ ચડાવવું કહી શકાય. તો તમને જો ઇલેક્ટ્રોપ્લેટિંગ સમજાવો એમ પૂછે તો પણ તમારે આ જ લખવાનું હોય. ઇલેક્ટ્રોપ્લેટિંગ મતલબ ઢોળ ચડાવવું, ધાતુનો ઢોળ ચડાવવું. તો હવે આપણે અહીં લખીશું, ચલો, કે CuSO4ના જલીય દ્રાવણનું
વિદ્યુત વિભાજન કોપરના સક્રિય વિદ્યુત ધ્રુવો વડે કરતા બોલો શું થાય છે? શું થાય છે? એનોડ પાસે એનોડ પર કોપર ઓક્સિડેશન પામી CO2+ બનાવે, જે કેથોડ પાસે રિડક્શન પામી Cu સોલિડ સ્વરૂપે જમા થાય છે. બરાબર, એનો મતલબ કે એનોડનો કોપર ક્યાં જમા થાય છે? કેથોડ પર જમા થાય છે. આમ એનોડનો કોપર એનોડનો Cu કોપર કેથોડ પર શું થાય છે? જમા થાય છે. ચલો, તો આનો ઉપયોગ ક્યાં? આનો ઉપયોગ ક્યાં થાય છે? આનો ઉપયોગ ધાતુના શુદ્ધિકરણમાં થાય છે. કેવી રીતે? તો જુઓ, જો આપણે આ જે એનોડ છે એ અશુદ્ધ લઈ લઈએ, અશુદ્ધ કોપરનો સળિયો લઈ લઈએ, અને આ કેથોડ આપણે શુદ્ધ કોપરનો સળિયો લઈએ, શું થશે કે અશુદ્ધ કોપરના સળિયામાં રહેલો કોપર ઓક્સિડેશન પામી ઓગળી જશે, અશુદ્ધિ બધી નીચે જમા થઈ જશે, અશુદ્ધિ બધી નીચે જમા થઈ જશે. બરાબર, પછી શું થશે? અંદર રહેલો કોપર પાછો રિડક્શન પામી શુદ્ધ કેથોડ પર જમા થઈ જશે. કહેવાનો મતલબ કે કોપર ઓગળી જશે, અશુદ્ધિ નીચે રહી જશે, અને ફરી પાછો કોપર રિડક્શન પામી શુદ્ધ કોપર પર જમા થઈ જશે શુદ્ધ સ્વરૂપે. તો આ રીતે એનો ઉપયોગ આપણે ધાતુના શુદ્ધિકરણમાં કરી શકીએ. આ પદ્ધતિનો ઉપયોગ કોપરના શુદ્ધિકરણ માટે થાય છે. શું લેવું પડશે? જેમાં અશુદ્ધ કોપરના સળિયાને એનોડ બનાવવું પડે, જેમાં અશુદ્ધ Cu ને એનોડ અને શુદ્ધ Cu ને કેથોડ તરીકે લેવામાં આવે છે. બરાબર, જે અશુદ્ધિ મળે છે, આ જે અશુદ્ધિ મળે છે, એ અશુદ્ધિમાં સિલ્વર, પ્લેટિનમ, ગોલ્ડ બરાબર જેવી કિંમતી ધાતુઓ રહી જાય છે. કારણ કે કિંમતી ધાતુઓનું શું થતું નથી? ઓક્સિડેશન થતું નથી. માટે એ મેળવી લેવામાં આવે એના માટે શબ્દ વપરાય છે એનોડિક અથવા તો એનોડ પંક. એનોડ પંક એટલે કે મડ. એનોડ પંક કહેવામાં આવે છે. બરાબર, એનોડ પાસે Au પ્લેટિનમ જેવી ધાતુઓ મળે છે, જેને એનોડ પંક કહે છે. તમે ધાતુના વિદ્યુત વિભાજન વાળો 6 નંબરનું ચેપ્ટર છે તેમાં ડિટેલમાં જોશો. ઓકે, તો આ થયું Cuના સક્રિય વિદ્યુત ધ્રુવ દ્વારા CuSO4ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. પ્રક્રિયા કઈ થશે આ બેમાંથી એ નક્કી થઈ ગયું. આ થશે. કેમ? તો કે તેનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે. હવે વાત કરીએ પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો દ્વારા. ચાલો, તો હવે ફરી પાછા CuSO4નું જલીય દ્રાવણ છે માટે Cu2+ છે, SO4 2- છે અને શું છે? H2O છે. પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો છે. પ્લેટિનમ ખુદ નિષ્ક્રિય હોય, માત્ર ને માત્ર શું કરે? પ્લેટિનમનું કામ છે વિદ્યુત પ્રવાહ પૂરો પાડવાનો, બાકી પોતે પ્રક્રિયામાં ભાગ લેતા નથી. આ પ્લસ છે તો આ એનોડ, આ માઇનસ છે તો આ કેથોડ બનશે. ઓકે, ચાલો હવે અહીં પ્રક્રિયાઓ કઈ શક્ય બને છે? તો પ્રથમ આપણે એનોડ પાસે શક્યતા ચેક કરીશું ને ત્યારબાદ કેથોડ પાસે. એનોડ પાસે કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશન. તમે કહેશો સર હવે પ્લેટિનમ નિષ્ક્રિય છે, ઓક્સિડેશન પામે નહીં, માટે હવે ચેક કરવું પડશે કે આમાં કોનું ઓક્સિડેશન થશે. ચલો જુઓ,
Cu2 પ્લસ આયન છે, પ્લસ 2 વીજભાર છે, 2 ઇલેક્ટ્રોન પહેલાંથી ગુમાવી ચૂકેલો છે. 2 ઇલેક્ટ્રોન પહેલાંથી ગુમાવી ચૂકેલો તો ફરી પાછો ઓક્સિડેશન થોડો પામે, ફરી પાછો ઇલેક્ટ્રોન થોડા ગુમાવે. ઇલેક્ટ્રોન એ જ વ્યક્તિ ગુમાવી શકે કે જેની પાસે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે કાં તો પૂરતા ઇલેક્ટ્રોન છે, ને એવું આપણી પાસે 2 છે, એક SO4 અને H2. તો આપણે H2નું ઓક્સિડેશન જોશું પ્રથમ, બરાબર. ચાલો, H2O ઓક્સિડેશન પામે તો કઈ રીતે પામે? યાદ કરો આપણે કઈ રીતે અલગ કરતા હતા? આપણે 2H+ અલગ કરવાનું હતું અને O2- કોણ ઓક્સિડેશન પામે? ઓક્સિજન ઇલેક્ટ્રોન ગુમાવે, 1/2 બનશે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે અને શું બનાવશે? 2H+. ક્લિયર? એક તો આ શક્યતા છે. બીજી શક્યતા SO4 2- છે. SO4 2- નું ઓક્સિડેશન H2O8 2- પ્લસ 2 ઇલેક્ટ્રોન, બરાબર, આ રીતે થાય છે. પછી જોશું એમ કઈ રીતે ઓક્સિડેશન થાય છે. હવે જરૂર છે કે બંનેના ઓક્સિડેશન પોટેન્શિયલની વાત કરીશું. બંનેના ઓક્સિડેશન પોટેન્શિયલની વાત કરીશું. તો આ મુદ્દો યાદ રાખવાનો, જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ તેનું ઓક્સિડેશન થાય. આના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય અહીં લખ્યું છે -1.23 અને SO4નો ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય પણ અહીં લખેલું છે. કેટલું છે? -2.05. તો બોલો કોનું મૂલ્ય વધારે થયું? ઋણ ચિહ્નને ધ્યાનમાં લેવાનું છે, માટે આ મૂલ્ય વધારે કહેશું. તો એનો મતલબ એ થયો કે અહીં ઓક્સિડેશન કોનું થશે? H2O થશે, આ થશે નહીં. ક્લિયર? ચલો હવે કેથોડની વાત કરીશું. કેથોડ આગળ કઈ પ્રક્રિયા થશે? કેથોડ આગળ હંમેશા કઈ પ્રક્રિયા થાય? રિડક્શન. હવે રિડક્શન કોનું થાય? પાણીનું થાય છે, પાણી ઓક્સિડેશન પણ પામે, રિડક્શન પામે. ઓકે, અને કોપર રહી ગયો તો કોપરનું લખી દેશું. ચલો હવે Cu2 પ્લસ 2 ઇલેક્ટ્રોન સ્વીકારી શું બનાવે? Cu બનાવશે, બરાબર. અને પાણીના રિડક્શન માટેનું સમીકરણ અહીંયા લખી જોઈએ આપણે. 2H2O પ્લસ 2 ઇલેક્ટ્રોન શું કરી શકે? H2 વત્તા 2OH-. ઓકે, હવે બંનેના રિડક્શન પોટેન્શિયલ લખીશું આપણે. E0 રિડક્શન, બોલો આ વેલ્યુ કેટલી છે? તો +0.34 અને આ વેલ્યુ કેટલી છે? તો E0 રિડક્શન અહીં લખી જ છે -0.83. તો બોલો કોનું રિડક્શન થશે? જેનું રિડક્શન પોટેન્શિયલ વધુ તેનું રિડક્શન થાય. તો આનું રિડક્શન થશે, આનું રિડક્શન પોટેન્શિયલ વધુ છે, માટે તમે જોઈ શકો છો કે આના વિદ્યુત વિભાજનમાં એક પાણીનું ઓક્સિડેશન થશે અને કોનું રિડક્શન થશે? કોપરનું રિડક્શન થશે. તો જો કુલ સમીકરણ લખીએ આપણે, કુલ પ્રક્રિયા, બરાબર. તો બોલો કુલ પ્રક્રિયામાં શું થશે? સરખું સામે કેન્સલ, બાકીનું જેમનું તેમ. તો કુલ પ્રક્રિયામાં આપણી પાસે H2O છે, આપણી પાસે Cu2+ છે, જેમાંથી શું બને છે? જો ડાબી બાજુનું ડાબી તરફ અને જમણી બાજુનું જમણી તરફ, એમાંથી બને છે Cu વત્તા 1/2 O2, બરાબર. અને દ્રાવણમાં શું થઈ છે? 2H+. તો આ તમારી કુલ પ્રક્રિયા થઈ. એનો મતલબ એ થઈ ગયો કે અહીં એનોડ પાસે નિપજ તરીકે શું મળે છે? ઓક્સિજન, બરાબર. આ ઓક્સિજન એનોડ પાસે મળે છે. તો એનોડ પાસે કયો વાયુ મુક્ત થાય છે? ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. અને કેથોડ પાસે શું થાય? તો કેથોડ પાસે Cu+2 એ કેથોડ પર જમા થશે. વાત ક્લિયર થઈ કે? ફરી પાછા જુઓ. ઓકે, H2O નું ઓક્સિડેશન શક્ય છે. અહીં આપણે બંને પોસિબિલિટી બતાવી છે. જો કે તમારે લખવાની એક જ હોય છે, તમારે તો એક જ યાદ રાખવાની, પણ કેમ આનું થયું તે આપણે સમજૂતી આપી, કારણ કે આનો ઓક્સિડેશન પોટેન્શિયલ આના કરતાં વધુ છે. એ જ રીતે અહીં કોપરનું રિડક્શન પોટેન્શિયલ પાણીના રિડક્શન કરતાં વધુ હોવાથી એનું થાય છે. માટે જોઈ શકો છો કે એનોડ પાસે ઓક્સિજન વાયુ પેદા થાય છે અને કેથોડ પર આપણને Cu મળે છે. હવે એક ખાસ બાબત, કોણ રહી ગયું? રહી ગયો SO4. SO4 આયન હતો જ, અને પ્રક્રિયાને અંતે આપણને જો H+ આયન મળે છે. એનો મતલબ કે પ્રક્રિયા દરમિયાન આમાં H+ આયન ભેગો થાય છે, મળતો જાય છે, બનતો જાય છે. તો H+ H2SO4 સાથે ભેગા મળીને દ્રાવણમાં કોનું નિર્માણ કરશે? SO4 સાથે મળીને દ્રાવણમાં
H2SO4નું નિર્માણ કરે. એનો મતલબ કે દ્રાવણ જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જશે દ્રાવણ કેવું બનતું જશે? એસિડિક અને એસિડિક બનતું જશે. તો લખી શકીએ કે દ્રાવણ એસિડિક બને. એસિડિક બને મતલબ pH શું થતી જાય? ઘટતી જાય છે. ઓકે, નેક્સ્ટ છે NaCl નું વિદ્યુત વિભાજન. એમાં આપણે 3 રીતે જોવાના છે. એક છે પી ગલિત NaCl નું વિદ્યુત વિભાજન અને પછી જલીય દ્રાવણનું. જલીય દ્રાવણમાં પણ આપણે સાંદ્ર અને મંદ લઈને કરીશું. આ વધારે અગત્યનું છે. ચલો, પીગલિત વિદ્યુત વિભાજ્ય. પીગલિતનો મતલબ થશે NaCl ને પીગાળીને ભરેલું હોય. તો NaCl ને પીગાળી ભરે એટલે Na+ અને Cl- જ રહેવાના. એમાં પાણી રહેશે નહીં, આપણે વાત કરી ગયા છીએ. હવે આનું વિદ્યુત વિભાજન તમે ગ્રેફાઇટ, બરાબર, ગ્રેફાઇટના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે કરો, આ પ્લસ પ્લસ માઇનસ આ માઇનસ, તો શું થશે? તો બોલો શું થવાનું? એનોડ પાસે કોણ જશે? Cl-, માટે Cl- ઓક્સિડેશન પામશે. ઓપ્શન છે જ નથી આપણી પાસે. ઋણ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન ઇલેક્ટ્રોન મેળવે માટે Cl ઓક્સિડેશન પામી Cl2 બનાવશે. 1/2 લખી દઈએ. અને કેથોડની વાત કરીશું તો Na+ ઇલેક્ટ્રોન સ્વીકારી Na સોલિડ બનાવે. તો કુલ પ્રક્રિયાની વાત કરીએ તો Na+ Cl- માંથી આપણને 1/2 Cl2 અને Na સોલિડ મળે. એનો મતલબ કે નિપજ તરીકે એનોડ પાસે આપણને Cl2 વાયુ મળ્યો અને કેથોડ પાસે આપણને કોણ મળે છે? સોડિયમ ધાતુ મળે છે. ચલો, આ તો ખૂબ સરળ હતું, બરાબર. બીજું કોઈ ઓપ્શન છે જ નથી આપણી પાસે, એટલા માટે. હવે ખૂબ અગત્યનું આ છે, સાંદ્ર જલીય NaClના દ્રાવણનું, સાંદ્ર જલીય NaClના દ્રાવણનું વિદ્યુત વિભાજન. સાંદ્ર અને પછી મંદ જોઈએ, આ ખૂબ અગત્યનું છે, બરાબર. ઓકે, સાંદ્ર હોય તો શું થાય અને મંદ હોય તો શું થાય? Na+ હોવાનો, Cl- હોવાના અને બીજું કોણ હશે? H2O હોય છે. આ પ્લસ તો આ પ્લસ અને માઇનસ તો માઇનસ, પ્લસ એનોડ અને માઇનસ કેથોડ હોય. ચલો, પ્રથમ આપણે એ ચેક કરીશું કે અહીં કઈ કઈ શક્યતાઓ છે, બરાબર. આપણે પ્રથમ એનોડ આગળ જોઈએ. એનોડ પાસેની શક્યતાઓ જોઈએ. Cl- નું થઈ શકે ને H2O નું થઈ શકે. તો પ્રથમ આપણે Cl- નું લખીશું. Cl- શું બનાવશે? 1/2 Cl2 અને એક ઇલેક્ટ્રોન ગુમાવે. અને H2O ની વાત કરીએ તો H2નું ઓક્સિડેશન આપણે જોઈ ગયા. આપણે કઈ રીતે કરતા હતા? 2H+ અને O2-. કોણ ઇલેક્ટ્રોન ગુમાવે? ઓક્સિજન. તો O2 બનશે, 1/2 બનશે, ઇલેક્ટ્રોન ગુમાવશે અને શું બનશે? 2H+. આ બે શક્યતાઓ છે. હવે બંનેનો ઓક્સિડેશન પોટેન્શિયલ લખીશું આપણે, કારણ કે આપણે ઓક્સિડેશનની વાત કરીએ છીએ ને. એનો આગળ કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશન. તો જો Cl નો ઓક્સિડેશન છે, પોટેન્શિયલ છે -1.36 વોલ્ટ અને કોનો? પાણીનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો છે? 1.23. તો જોવા જઈએ તો ઓક્સિડેશન પોટેન્શિયલ કોનો વધારે છે? આ વધારે છે, બરાબર, આ વધારે છે. તો આપણે હમણાં એવું શીખ્યા કે જેનું ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ તેનું ઓક્સિડેશન થવું જોઈએ. પણ અહીં અપવાદ છે. આ ખૂબ ખૂબ અગત્યનું છે. અપવાદ શું છે? કે પ્રથમ તો અહીં સાંદ્રતા ખૂબ વધારે છે. સાંદ્ર જલીય દ્રાવણ, તમે સેચ્યુરેટેડ કહી શકો, સાંદ્ર જલીય દ્રાવણ, બરાબર. આ પણ આપણે પ્લેટિનમ કાં તો ગ્રેફાઇટના લઈ લીધા છે, એમ સમજો કે વિદ્યુત ધ્રુવો ખૂબ અગત્યનો છે. પ્લેટિનમ, ગ્રેફાઇટ બંને નિષ્ક્રિય છે, એટલે માટે ચાલશે. ઓકે, તો સાંદ્ર છે એ યાદ રાખવાનું છે. હવે બીજું કે H2O નું ઓક્સિડેશન થાય ખરું, ન થાય એવું નહીં, પરંતુ એનું જે આયનીકરણ છે એ ખૂબ ઓછું થશે, ખૂબ ધીમું હશે, ખૂબ ઓછી આયનની સાંદ્રતા હોય છે. અને એવા કિસ્સામાં એના ઓક્સિડેશન માટે આપણને જે પોટેન્શિયલ આપણે બતાવેલો છે,
કયો -1.23 એના કરતાં વધુ જોઈએ, કારણ કે પ્રક્રિયાનો વેગ ખૂબ ધીમો હોય છે, જેને ઓવર પોટેન્શિયલ કહેવામાં આવે. તમે ટેક્સ્ટ બુકમાં જોજો, એને શું કહેવાય? ઓવર પોટેન્શિયલ. એટલે કે H2ઓના ઓક્સિડેશન માટે વધારે પડતો પોટેન્શિયલ જોઈએ, જે આપણે આપ્યો નથી, આપણે સામાન્ય પોટેન્શિયલ સાથે જ કરીએ છીએ. અને Clની સાંદ્રતા વધુ છે, માટે અહીં H2ઓનો ન થતા અપવાદ તરીકે થાય કોનું છે? Clનું. આ ખૂબ અગત્યનું છે, તો પ્રથમ એ લખીશું આપણે. ચાલો, અહીં H2O માટે E ઓક્સિડેશન વધુ છે, તેથી તેનું ઓક્સિડેશન થવું જોઈએ, પરંતુ H2ઓમાં આયનોની સાંદ્રતા ખૂબ ઓછી હોય, 10⁻⁻⁷. H2માં આયનોની સાંદ્રતા એટલે કે H+ અને OH- આયનની સાંદ્રતા ખૂબ ઓછી હોય છે, તેથી તેના ઓક્સિડેશન પોટેન્શિયલની પ્રક્રિયા ઉષ્માગતિકીય રીતે ખૂબ ધીમી હોય છે. ઓક્સિડેશનની પ્રક્રિયા ઉષ્મા ગતિશાસ્ત્ર મુજબ ખૂબ ધીમી અને ઓવર પોટેન્શિયલ દ્વારા થાય છે. મતલબ કે જરૂર કરતાં વધારે પોટેન્શિયલની જરૂર પડે દ્વારા જ શક્ય છે. ઓવર પોટેન્શિયલની જરૂર પડે છે, ખૂબ ધીમી અને ઓવર પોટેન્શિયલની જરૂર પડે છે. ઓકે, અને એટલે આનું થતું નથી. અને કોનું થાય છે? તેથી એનોડ પર Clનું ઓક્સિડેશન થતાં Cl2 મળે છે. ચાલો, તો એક નિપજ મળી ગયા આપણને કે અહીં એનોડ પર કયો વાયુ મળે છે? Cl2 વાયુ. ક્લિયર? આ યાદ રાખવાનું છે. ઓકે, ચાલો હવે કેથોડની વાત કરીએ. શું કેથોડ એટલે કઈ પ્રક્રિયા? રિડક્શન. ઓકે, કેથોડ પર કઈ પ્રક્રિયા શક્ય છે? Naનું રિડક્શન થઈ શકે, બરાબર. ચલો, Naનું રિડક્શન થઈ શકે તો Na+ એક ઇલેક્ટ્રોન સ્વીકારી Na સોલિડ બનાવી શકે, બરાબર. થિયોરેટિકલી. પ્રેક્ટિકલી શું પોસિબલ છે તો આપણે ચેક કરવું પડશે. H2નું રિડક્શન થઈ શકે. H2નું રિડક્શન યાદ કરો. H2નું રિડક્શન થાય તો શું બને? H2 + 2OH-, બરાબર. હવે આનો રિડક્શન પોટેન્શિયલ લખીશું. તો આનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સોડિયમનું કેટલું છે? -2.71. અને આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય લખીએ તો એ કેટલું છે? -0.83. કારણ કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ તેનું રિડક્શન થાય, અને વેલ્યુ H2ની વધુ છે, માટે એનું શું થશે? રિડક્શન થશે. તો અહીં સોડિયમનું રિડક્શન સોડિયમના E રિડક્શન કરતાં H2ઓના E રિડક્શન વધુ છે, તેથી H2ઓનું રિડક્શન થવાથી, બોલો કયો વાયુ ઉત્પન્ન થાય છે? થવાથી કેથોડ પર હાઇડ્રોજન વાયુ મળે છે. ચાલો, તો કેથોડ પાસે કયો વાયુ મળ્યો? H2 વાયુ. ચાલો, હવે સવાલ એ છે કે સોડિયમ તેમનો તેમ રહી ગયો, આ Na તેમનો તેમ રહી ગયો, અને દ્રાવણમાં એક નવો આયન ઉત્પન્ન થઈ ગયો. જુઓ ને, આ પ્રક્રિયા શક્ય છે, આ પ્રક્રિયા શક્ય છે, તો આમાં કયો આયન મળી ગયો છે? OH-. તો આ Na અને OH- નવો અંદર બનતો ગયો, તો Na+ અને OH- ભેગા મળીને કોનું નિર્માણ કરશે? OH-નું. એનો મતલબ કે દ્રાવણમાં કોણ બને છે? NaOH બને છે. NaOH બનવાને કારણે દ્રાવણ કેવું બનતું જાય છે? બેઝિક બનતું જાય છે. આમ લખીશું કે દ્રાવણની pH, બોલો શું થશે?
વધે છે, એટલે કે બેઝિક બનતું જાય છે. રીઝન શું કહ્યું કે દ્રાવણમાં કોનું નિર્માણ થાય છે? NaOH નું. તો આ થઈ ગયું સાંદ્ર જલીય NaClના દ્રાવણનું વિદ્યુત વિભાજન. હવે આપણે મંદનું જોઈશું. ઓકે, તો મંદ જલીય NaClના દ્રાવણનું વિદ્યુત વિભાજન. મંદ હશે એનો મતલબ કે Na+ અને Cl- ની સાંદ્રતા ખૂબ ઓછી હશે અને વધારામાં વધારે કોણ હશે? H2O. બરાબર. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ દ્વારા જ આપણે કરવાના છે. ઓકે, પ્લેટિનમ કાં તો ગ્રેફાઇટ તમે લઈ શકો નિષ્ક્રિય લેવું હોય તો. બરાબર. આ પ્લસ પ્લસ આ માઇનસ આ માઇનસ. ચાલો, સવાલ એ છે કે એનોડ આગળ કોની પ્રક્રિયા થશે? તો એનોડ આગળ Clની થવી જોઈએ, પણ Clની સાંદ્રતા ખૂબ ઓછી છે અને આપણે શીખી ગયા છે સાંદ્રતા ઓછી છે અને ઓલરેડી H2Oનો ઓક્સિડેશન પોટેન્શિયલ Cl કરતાં વધુ જ છે. જુઓ ને, H2Oનો ઓક્સિડેશન પોટેન્શિયલ Cl કરતાં વધુ છે એટલે એનું જ થશે. તમે કહેશો આગળના કિસ્સામાં એવું હતું કે Clની સાંદ્રતા વધુ હતી. બરાબર, Clની સાંદ્રતા વધુ હતી અને આનું ઓક્સિડેશન થવા માટે ઓવર પોટેન્શિયલની જરૂર હતી. બરાબર, એટલે ત્યાંથી Clનું થયું. તો તમે કહેશો સર અહીં ઓવર પોટેન્શિયલની જરૂર ન પડે? અરે પડે, પરંતુ Clની સાંદ્રતા છે જ નહીં, લગભગ નહીંવત છે, ખૂબ ઓછી છે. તો તેવા કિસ્સામાં આપણી પાસે ઓપ્શન H2 જ રહે ને એટલા માટે આપણે H2નું કરવા માટે જરૂર હોય એટલો પોટેન્શિયલ આપવો પડે. એટલે કહી શકીએ ઓવર પોટેન્શિયલ બી આપી દઉં અને ચેક કરો કે કોનું ઓક્સિડેશન થાય છે. તો અહીં H2Oનું ઓક્સિડેશન થશે. બરાબર, યાદ કરો કઈ રીતે કરતા છે? ઓક્સિજન ઇલેક્ટ્રોન ગુમાવે અને હાફ O2 2 ઇલેક્ટ્રોન વત્તા H+, 2H+. બરાબર, અને કેથોડ પાસે તો સોડિયમનું રિડક્શન થવું જોઈએ અને H2Oનું. આપણે જોઈ ગયા કે સોડિયમ કરતાં H2Oનું વધુ છે, એનો મતલબ રિડક્શન બી H2Oનું જ થાય છે. 2H+ OH- પ્લસ 2 ઇલેક્ટ્રોન H2 બનશે અને 2 OH-. તો કહી શકીએ કે એકચ્યુઅલી આ તો પાણીનું જ વિદ્યુત વિભાજન છે કે જેમાં બોલો શું થાય છે? એનોડ પર ઓક્સિજન અને કેથોડ પર હાઇડ્રોજન વાયુ મળે છે. અહીં H2Oનું જ વિદ્યુત વિભાજન થવાથી એનોડ પર બોલો ઓક્સિજન વાયુ અને કેથોડ પર હાઇડ્રોજન વાયુ મળે છે. ઓકે, ચલો નેક્સ્ટ છે H2SO4નું વિદ્યુત વિભાજન. બરાબર, એકવાર આપણે મંદ લેવાનું છે, મંદ H2SO4નું વિદ્યુત વિભાજન, અને બીજી વાર આપણે સાંદ્રનું વિદ્યુત વિભાજન કરીશું. ચલો મંદનું કરીએ. તમે વિચારો મંદ હશે એટલે શું હશે? મંદ હશે તો એમાં H+ હશે, SO4 2- હશે અને વધુમાં વધુ કોણ હશે? H2O. તો આટલી શક્યતાઓ છે. ઓક્સિડેશન આનું પણ થઈ શકે અને આનું પણ થઈ શકે. તમને ખબર જ છે ઓક્સિડેશન બંનેનું થઈ શકે, પરંતુ આના કરતાં આનો પોટેન્શિયલ વધારે છે માટે ઓક્સિડેશન આનું થશે. બરાબર, તો લખીશું કે અહીં ડાયરેક્ટ પ્રક્રિયા લખીશું. હવે આપણે ચેક કરી લીધું કે H2Oનું ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ છે, રાઈટ? તો તેવા કિસ્સામાં H2Oનું શું થશે? ઓક્સિડેશન 1/2 O2 પ્લસ 2 ઇલેક્ટ્રોન અને 2H+. તો આ થઈ એનોડ પાસેની પ્રક્રિયા. હવે કેથોડ પાસે કઈ પ્રક્રિયા થશે? તો કેથોડ પાસે ફરી પાછા H+ તો છે જ, આમાં બી H+ છે એટલે H2Oનું જ થવાનું. H2Oનું રિડક્શન થશે. બરાબર, H2 પ્લસ OH માઇનસ મળે. એનો મતલબ કે આ પણ પાણીનું જ વિદ્યુત વિભાજન થઈ ગયું. તો લખી શકાય કે મંદ H2SO4નું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો
દ્વારા થતું વિદ્યુત વિભાજન એ પાણીનું એટલે કે H2O જ વિદ્યુત વિભાજન છે, બરાબર. અને નિપજ શું મળે છે? એનોડ પાસે ઓક્સિજન અને કેથોડ પાસે બોલો હાઇડ્રોજન વાયુ મળે છે. ક્લિયર? હવે સાંદ્રનું કરીએ. સાંદ્રનું શું થાય? સાંદ્રમાં થોડું બદલાય છે. સાંદ્ર H2SO4 આ તમારે યાદ રાખવાનું છે. સાંદ્રમાં પણ આયનો તો આ જ હોવાના. ખૂબ પ્રમાણમાં H+, ખૂબ પ્રમાણમાં SO4 અને H2O બી ખૂબ પ્રમાણમાં હશે. આટલા છે. તો અહીં એનોડ પાસે શું શક્યતા છે? એનોડ પાસે શક્યતા છે કે H2O બી થાય અને SO4 બી થાય. નો ડાઉટ SO4 શું છે? ઓક્સિડેશન પોટેન્શિયલ ખૂબ ઓછો છે, પરંતુ અહીં એટલું બધું સાંદ્ર લીધું છે કે તેવા કિસ્સામાં SO4 ઓક્સિડેશન પામી શકે, કારણ કે ફરી પાછા આને ઓવર પોટેન્શિયલની જરૂર પડે એ મુદ્દો અહીં લગાવી શકીએ. તો હવે SO4 ઓક્સિડેશન કેવી રીતે થાય? એક વસ્તુ યાદ રાખો, જે આ SO4 છે એમાં S તો +6 ઓક્સિડેશન સ્ટેટમાં હોય, અને જે +6 એટલે કે પોતાની મહત્તમ ઓક્સિડેશન સ્ટેટમાં હોય એ ફરી પાછું ઓક્સિડેશન કેવી રીતે પામી શકે? તો આપણે આનું ઓક્સિડેશનમાં આવું લખીએ. ચલો, આવું થાય છે. પર સલ્ફેટ આયન બને છે. તમે કહેશો આમાં કોનું ઓક્સિડેશન થયું? તો અહીં પણ +6 હોય ને સલ્ફરનું અહીં પણ +6 હોય. એનો મતલબ કે આ પ્રક્રિયામાં સલ્ફર તો ઓક્સિડેશન પામતો જ નથી. તો પ્રશ્ન થશે કે કોનું ઓક્સિડેશન થાય? તો યાદ રાખજો, SO4માં રહેલા ઓક્સિજન નો ઓક્સિડેશન પોટેન્શિયલ -2 હોય છે, ચારે ચારનો. પરંતુ તમે જ્યારે પર સલ્ફેટ આયનની વાત કરશો તો પર સલ્ફેટ આયન બરાબર, પર સલ્ફેટ આયનનું સૂત્ર આ પ્રકારનું છે. હજુ એક ઉપર આવશે, આ પ્રકારનું છે, બરાબર. આ જે બંને છે આ એ પરોક્સાઇડ આયન, અને એ પરોક્સાઇડ આયનમાં એનો ઓક્સિડેશન આંક -1 હોય. તો તમે જુઓ, જે -2 હતા એમાંથી 2 -1 બન્યા. એનો મતલબ કે અહીં ઓક્સિડેશન ઓક્સિજનનું થાય તે બી 6 8 ન થતું, ફક્ત ને ફક્ત 2નું થાય છે. તો યાદ રાખજો, અહીં 2 જે છે તે -1માં છે, એટલે ઓક્સિડેશન ઓક્સિજનનું થાય છે, સલ્ફરનું નહીં. હવે કેથોડ પાસે તો શું થવાનું? કેથોડ પાસે તો H+ છે જ, એટલે કે H2O જ રિડક્શન થવાનું. H2O + 2 ઇલેક્ટ્રોન પ્રક્રિયા કરી શું બનાવશે? H2 + 2OH-. ઓકે, તો નિપજ શું મળી આપણને? નિપજ શું મળે છે? નિપજ મળે છે એનોડ પાસે તો કોઈક નિપજમાં તો H2OA2- આયન મળે છે, અને કેથોડ પાસે આપણને હાઇડ્રોજન વાયુ મળે છે. તો આ ખૂબ અગત્યનું છે, યાદ રાખવાનું છે.